નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 17 માર્ચ 2026ના મુખ્ય સમાચારોની વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની વાત કરીએ તો અમેરિકામાં વસતા ભારતીયો માટે મોટા સમાચાર છે. શું તમે જાણો છો કે તમારા સોશિયલ સિક્યુરિટી ચેકની રકમ રાતોરાત વધી શકે છે? સરકાર કયા ગુપ્ત નિયમો તમારાથી છુપાવી રહી છે? જાણો વોલેન્ટરી સસ્પેન્શન અને હોલ્ડ હાર્મલેસની એ શક્તિશાળી ટિપ્સ જે તમારી રિટાયરમેન્ટ લાઈફ બદલી નાખશે. શું તમે પણ હકનું નાણું ગુમાવી રહ્યા છો? આ પછીના આગળ સમાચાર આપણે વાત કરીએ તો અમદાવાદમાં 85 વર્ષના નિવૃત્ત NRI એન્જિનિયર સાથે થઈ લોહી ઉકાળી દેતી છેતરપિંડી. અમેરિકાના ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં પરસેવો પાડી કમાયેલા 1 કરોડ રૂપિયા પોતાના જ પરિચિતોએ કેવી રીતે પડાવી લીધા? તમારા વિશ્વાસુ મિત્ર જ બની શકે છે તમારા દુશ્મન. અમેરિકાની કમાણી પર આ એક ભૂલ ક્યારેય ન કરવી, તેની વિશે આપણે વિગતે ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની વાત કરીએ તો વોશિંગ્ટન ડીસીનું આકાશ અચાનક જ કેમ થંભી ગયું? અમેરિકાના 4 મુખ્ય એરપોર્ટ પર ફ્લાઇટ રોકી દેવા પાછળનું રહસ્ય શું હતું ને આવું આગળ થાય તો શું કરવું? શું આ કોઈ કેમિકલ એટેક હતો કે બીજું કંઈ? ભારત જતી હજારો ફ્લાઇટ ખોરવાઈ અને મુસાફરો અટવાયા. માત્ર 1 ઇંચના સર્કિટ બોર્ડે કેવી રીતે મચાવી તબાહી? જાણો સંપૂર્ણ સત્ય. આ બધા જ સમાચારોની વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. આજે અમે ખાસ કરીને યુએસએમાં વસતા આપણા ભારતીય સમુદાય માટે એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર લઈને આવ્યા છીએ, જે તમારા નિવૃત્તિના જીવનને આર્થિક રીતે વધુ મજબૂત બનાવી શકે છે. આપણામાંથી ઘણા લોકો એવું માને છે કે અમેરિકામાં સોશિયલ સિક્યુરિટીના નિયમો પથ્થરની લકીર જેવા છે અને એકવાર બેનિફિટ લેવાનું શરૂ કર્યા પછી તેમાં કોઈ પણ ફેરફાર શક્ય નથી હોતો. પરંતુ હકીકત કંઈક અલગ જ સૂચવે છે. સોશિયલ સિક્યુરિટી કાયદાઓ અનેક અપવાદોથી ભરેલા છે, જેનો લાભ લઈને તમે તમારા માસિક ચેકની રકમમાં વધારો કરી શકો છો. સૌથી પહેલા તો આપણે દર વર્ષે મળતા કોલા એટલે કે કોસ્ટ ઓફ લિવિંગ એડજસ્ટમેન્ટને સમજવાની જરૂર છે. આ વર્ષે અંદાજે 2.8% વધારો જોવા મળ્યો છે, જે મોંઘવારી સામે લડવામાં મદદરૂપ થઈ શકે છે. જો કે અહીં મેડિકેર પાર્ટ બી ના પ્રીમિયમ પણ વધતા હોય છે, પરંતુ હોલ્ડ હાર્મલેસ નામના કાયદાને કારણે તમારો નેટ ચેક ક્યારેય પણ ઘટતો નથી, જે આપણા માટે એક સુરક્ષાનું કવચ જેવું છે. જો તમે હાઈ ઇન્કમ ઓર્નર છો તો તમારે આ નિયમ હેઠળ મેડિકેર માટે $400 થી $500 વધુ ચૂકવવા પડી શકે છે, જેની જાણકારી હોવી ખૂબ જરૂરી છે. ઘણા ભારતીય અમેરિકામાં સ્થાયી થયા પછી મોડે સુધી કામ કરતા હોય છે. જો કે તમે બેનિફિટ લેતી વખતે પણ કામ ચાલુ રાખી શકો છો. સોશિયલ સિક્યુરિટી ઓફિસ દર વર્ષે તમારી કમાણીનું આપોઆપ ઓડિટ કરે છે. સરકાર તમારી સૌથી વધુ કમાણીવાળા 35 વર્ષને ધ્યાનમાં લે છે, અને જો તમારી અત્યારની કમાણી જૂના 35 વર્ષની કોઈ પણ એક વર્ષની કમાણી કરતા વધુ હોય તો તમારી માસિક બેનિફિટ આપોઆપ જ વધી જાય છે. અહીં વેજ ઇન્ડેક્સિંગ કે ભૂમિકા પણ સૌથી તેમની મોટી છે, કારણ કે તે તમારી 80 કે 90 દાયકાની કમાણીને આજના ડોલરના મૂલ્ય સાથે સરખાવે છે. હવે એક એવી શક્તિશાળી રીત વિશે વાત કરીએ જે ઘણા લોકો જાણતા નથી, અને તે છે વોલેન્ટરી સસ્પેન્શન ઓફ બેનિફિટ. જો તમે તમારી ફૂલ રિટાયરમેન્ટ એજ પર પહોંચી ગયા હો તો તમે સ્વેચ્છાએ તમારો ચેક આવતા બંધ કરી શકો છો. આમ કરવાથી તમને દર વર્ષે 8%નો જંગી વધારો મળે છે, જે 70 વર્ષની ઉંમર સુધી ચાલુ રહી શકે છે. આનો અર્થ એ છે કે 70 વર્ષ પછી તમને મળનારો ચેક ધારણા કરતા ઘણો મોટો હોઈ શકે છે. ડોક્ટર વીર જેવા નિષ્ણાંતોનું પણ માનવું છે કે સોશિયલ સિક્યુરિટી ઓફિસરના કર્મચારીઓને પણ આ નિયમોની ઘણીવાર ખબર હોતી નથી. તેથી તમારે તમારી સાથે સત્તાવાર પોલિસીના કાગળો લઈને જવું પડી શકે છે. આ સિવાય આપણે ભારતીય પરિવારમાં જે અમેરિકામાં રહે છે તેમની માટે સ્પાઇઝર અને સર્વાઈવર બેનિફિટ પણ મોટું મહત્વ ધરાવે છે. જો તમારા જીવનસાથીના બેનિફિટ તમારા કરતા વધારે હોય
તો તમે તેમના રેકોર્ડ પર વધારાના પૈસા મેળવવા માટે હકદાર બની શકો છો. ઇવન જો તમે છૂટાછેડા લીધેલા હોય અને તમારા લગ્ન 10 વર્ષથી વધુ ટક્યા હોય તો પણ તમે ભૂતપૂર્વ જીવનસાથીના બેનિફિટનો લાભ લઈ શકો છો. વિધવા બહેનો માટે પણ ખાસ જોગવાઈ અમેરિકામાં કરવામાં આવે છે, જેમાં તેઓ ડિસેમ્બર્ડ વિન્ડો બેનિફિટ દ્વારા જૂની બાકી નાણાં પણ તેમે મેળવી શકે છે. અમેરિકામાં ઘણીવાર સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન ભૂલથી અથવા તો અધૂરી જાણકારીને કારણે તમને પૂરા પૈસા આપતું નથી, પરંતુ જો તમે જાગૃત હશો તો તમે રેટ્રોએક્ટિવ પેમેન્ટ એટલે કે પાછલા 1 વર્ષના બાકી નાણાં પણ એક સાથે મેળવી શકો છો, જે ક્યારેક કાગળના ચેક સ્વરૂપે તમારા ઘરે આવી શકે છે. યાદ રાખજો કે સોશિયલ સિક્યુરિટી ઓફિસમાં કામ કરતા લોકો તમારી સાથે કાયદાની બધી જ બારીઓ નહીં ખોલે. તમારે પોતે એક એડવોકેટ બનીને તમારા હક માટે આગ્રહ રાખવો પડશે. મિત્રો, આ માહિતી આપણા ગ્રુપ મિત્રો અને જે પણ એનઆરઆઈ લોકો છે અમેરિકામાં વસે છે તેમને જરૂર શેર કરજો. અમેરિકાની અંદર તમે રહો છો, અમેરિકામાં કમાણી કરો છો અને પછી તમે તે કમાણીને ભારતની અંદર લાવો છો, ભારતમાં ઇન્વેસ્ટ કરો છો કે એ પૈસા કોઈને તમે આપો છો, વિશ્વાસ રાખો છો કે આ પૈસા તમારા સચવાયેલા રહેશે, તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. કારણ કે અમેરિકામાં રહેતા એનઆરઆઈ માટે આ ચેતવણી સમાન કિસ્સો ગણી શકાય. કારણ કે ત્યાંની કમાણી તમે અહીં લાવો છો અને તમારી સાથે સૌથી મોટી છેતરપિંડી હાલના સમયની અંદર થઈ શકે છે. એક 85 વર્ષના વૃદ્ધ સાથે જે થયું તે જાણીને તમે પણ ચોંકી જશો. એટલા માટે ક્યારેય પણ તમારે આ વાત યાદ રાખવાની છે અને આ વસ્તુ તમારે ક્યારેય ન કરવી જોઈએ. તેની વિશે આપણે આગળ વાત કરીએ. આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવીશું જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. વિશ્વાસ, માનવતા અને સંબંધોના નામે થતી છેતરપિંડીની આ ગાથા અમદાવાદના મણિનગર વિસ્તારની છે, જ્યાં એક 85 વર્ષના વૃદ્ધ એનઆરઆઈ દાદા પોતાની જીવનભરની અમેરિકાની કમાણી ગુમાવી બેઠા છે. અમેરિકાના ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં વર્ષો સુધી તેમણે કામ કર્યું. પરસેવો પાડીને ભેગી કરેલી મૂડી પર કેટલીક લેભાગુ તત્વોએ આવી કેવી રીતે તરાપ મારી કે આજે આ ઉંમરે તેમને ન્યાય માટે પોલીસના દ્વારે જવું પડ્યું છે. ઘટનાની વિગતે વાત કરીએ તો મણિનગરમાં રહેતા 85 વર્ષીય વસંતભાઈ બોસમિયા એક પ્રતિષ્ઠિત એનઆરઆઈ છે. તેમણે પોતાની કારકિર્દીનો મોટો હિસ્સો અમેરિકાના લગભગ અલગ અલગ રાજ્યોના આવેલા ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં એન્જિનિયર તરીકે વિતાવ્યો હતો. રિટાયરમેન્ટ પછી શાંતિથી વતનમાં રહેવાની ઈચ્છા સાથે તેઓ અમદાવાદ આવ્યા હતા, પરંતુ તેમને ખબર નહોતી કે તેમના પોતાના જ પરિચિતો તેમની નજર સામે ઝાડ બિછાવી રહ્યા છે. આ કેસમાં કુલ 1 કરોડ 4 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. વસંતભાઈની ફરિયાદ મુજબ તેમના પરિચિતોએ જ તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે, જેમાં મુખ્ય આરોપી તરીકે થાઈલેન્ડમાં રહેતી દર્શના પટેલ અને અમદાવાદમાં જ શંકર ભાવસાર અને વિમલેશ પાંચાલના નામે સામે આવ્યા છે. આ છેતરપિંડીનો મોડસ ઓપરેન્ડી એટલો તૈયાર કરવામાં આવ્યો હતો કે વસંતભાઈને શંકા સુદ્ધા પણ ન થઈ. આ પરિચિતોએ વસંતભાઈ પાસે આવીને અલગ અલગ બહાના હેઠળ પૈસા માંગવાનું શરૂ કર્યું હતું. ક્યારેક બિઝનેસમાં અચાનક નાણાકીય ભીસ પડી હોવાનું કહીને, તો ક્યારેક નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે રોકાણની જરૂર છે તેમ કહીને વસંતભાઈ પાસેથી ટુકડે ટુકડે મોટી રકમ પડાવી લીધી હતી. વસંતભાઈએ પણ તેમની વાતોમાં આવીને અને જૂના પરિચયના માન આપીને પોતાના પરસેવાની બધી જ કમાણી તેમને સોંપી દીધી હતી. પરંતુ જ્યારે આ પૈસા પરત માંગવાનો સમય આવ્યો ત્યારે આ ત્રણેય આરોપીઓએ પોતાના અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું હતું. પૈસા પરત આપવાના બદલે તેઓ વાયદા આપવા લાગ્યા અને અંતે વસંતભાઈ સાથે સંપર્ક પણ તોડી નાખ્યો હતો. આ મામલે હવે અમદાવાદ સાયબર ક્રાઇમમાં વિવિધ ફરિયાદો નોંધાઈ છે. આ કેસમાં સૌથી મોટો વળાંક તો એ છે કે એક આરોપી દર્શના પટેલ હાલ થાઈલેન્ડમાં છે, જ્યારે બાકીના 2 આરોપીઓ અમદાવાદમાં હોવાનું મનાય છે. સાયબર ક્રાઇમની ટીમે આ મામલે ટેકનિકલ એવિડન્સ અને બેંક ટ્રાન્ઝેક્શનની વિગતો મેળવીને તપાસ ચક્રો ગતિમાં કર્યા છે.
ખાસ કરીને જ્યારે નાણાંની લેતી દેતી ઓનલાઈન અથવા તો બેન્કિંગ ચેનલો દ્વારા થતી હોય ત્યારે પુરાવા એકત્ર કરવા સાયબર ક્રાઇમ માટે મહત્વના બની રહ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ રકમ ક્યાં ટ્રાન્સફર કરવામાં આવી અને આમાં બીજા કોઈ લોકો સામેલ છે કે નહીં. આ ઘટના સમાજ માટે એક લાલ બત્તી સમાન છે, ખાસ કરીને અમેરિકામાં રહેતા એનઆરઆઈ માટે, ખાસ કરીને એવા વડીલો માટે જેમના સંતાનો વિદેશમાં રહે છે અથવા તો જેઓ એકલા રહે છે. એફિનિટી ફ્રોડ એટલે કે પરિચિતો દ્વારા જ થતી છેતરપિંડી અત્યારે સતત વધી રહી છે. વસંતભાઈ જેવા વરિષ્ઠ નાગરિકો જેઓ પોતાની સાદગી અને ભરોસા સાથે જાણીતા હોય છે તેમને ટાર્ગેટ બનાવવામાં આવે છે. 85 વર્ષની આ ઉંમરે જ્યારે વ્યક્તિને શાંતિ અને સુરક્ષાની જરૂર હોય ત્યારે વસંતભાઈએ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડ્યા છે. તે ખરેખર કરુણતા બતાવે છે. સાયબર ક્રાઇમ વિભાગે લોકોને અપીલ કરી છે કે ગમે તેટલા નજીકના પરિચિત હોય પરંતુ જ્યારે વાત મોટી રકમની લેતી દેતીની આવે ત્યારે કાયદાકીય દસ્તાવેજો અને પૂરેપૂરી ચકાસણી કરવી અનિવાર્ય છે. હાલમાં તો અમદાવાદ સાયબર ક્રાઇમ આ ત્રણેય આરોપીઓને વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે અને થાઈલેન્ડ સ્થિત દર્શના પટેલને ભારત લાવવા માટે શું કાયદાકીય પ્રક્રિયા થઈ શકે તે અંગે પણ વિચારણા ચાલી રહી છે. વસંતભાઈને ન્યાય મળશે કે કેમ અને તેમની જીવનભરની કમાણી પરત આવશે કે નહીં તે હવે પોલીસ તપાસના અંતે જ ખબર પડશે. અમેરિકામાં વસતા આપણા ભારતીય ભાઈ બહેનો માટે મુસાફરી એ માત્ર એક સ્થળેથી બીજા સ્થળે જવાનું સાધન નથી, પણ તે પરિવાર સાથે મળવાનો એક ભાવનાત્મક સેતુ છે. પરંતુ કલ્પના કરો કે તમે તમારા માતા પિતાને એરપોર્ટ પર લેવા જઈ રહ્યા છો અથવા તો ભારતની લાંબી સફર માટે કનેક્ટિંગ ફ્લાઇટ પકડવાની તૈયારી કરી રહ્યા છો અને અચાનક જ ખબર પડે કે વોશિંગ્ટન ડીસી જેવા વ્યસ્ત વિસ્તારનું આખું આકાશ થંભી ગયું છે. તાજેતરમાં બનેલી અમેરિકાની અંદર એક એવી ઘટના જે અમેરિકામાં વસતા હજારો ભારતીયોને ચિંતામાં મૂકી દીધા હતા. આજે આપણે વાત કરીશું વોશિંગ્ટન ડીસીમાં આવેલા 4 મુખ્ય એરપોર્ટ પર લાદવામાં આવેલા ગ્રાઉન્ડ સ્ટોપ વિશે. એ સમજવું ખૂબ જરૂરી છે. ક્યારેક આવું થાય તો શું કરવું જોઈએ અને તેની આપણા સમુદાય પર શું અસર પડશે. ઘટના કંઈક એવી હતી કે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એ અચાનક જ રોનાલ્ડ રીગલ અને ડ્યુલેક્સ ઇન્ટરનેશનલ અને બાલ્ટીમોર અને રિચમન્ડ એરપોર્ટ પર તમામ ફ્લાઇટ રોકી દીધી હતી. ખાસ કરીને ડ્યુલેસ ઇન્ટરનેશનલ એરપોર્ટ જ્યાંથી ભારત માટેની ઘણી ડાયરેક્ટ અને કનેક્ટિંગ ફ્લાઇટ ઓપરેટ થાય છે ત્યાં મુસાફરોની ભારે ભીડ જામી હતી. પરંતુ આ બધું શા માટે અને આખી મુસીબતનું મૂળ શું હતું? પોટોમેક ટ્રેકોન નામની એર ટ્રાફિક કંટ્રોલ ફેસિલિટી ત્યાં અચાનક જ એક વિચિત્ર કેમિકલ જેવી ગંધ આવવા લાગી. કંટ્રોલર્સની સુરક્ષા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને FAA એ ક્ષણે જ પણ વિલંબ કર્યા વગર ગ્રાઉન્ડ સ્ટોપ જાહેર કરી દીધો હતો. પાછળથી તપાસમાં જાણવા મળ્યું કે આ કોઈ કેમિકલ લીક નહોતું, પરંતુ એક નાનકડી સર્કિટ બોર્ડ ઓવરહીટ થઈ બળી ગયું હતું. માત્ર 1 ઇંચના સર્કિટ બોર્ડ વોશિંગ્ટન ડીસીનું આકાશ જામ કરી દીધું હતું. અમેરિકામાં વસતા ભારતીયો માટે આ સ્થિતિ ત્યારે વધુ પડકારજનક બની રહે તેવી હતી. ઘણા પ્રવાસીઓ એવા હતા જેઓ ભારતથી લાંબી મુસાફરી કરીને આવ્યા હતા અને તેમની કનેક્ટિંગ ફ્લાઇટ ડ્યુલેસ કે પછી બાલ્ટીમોરથી હતી અને 2 થી 3 કલાકનો આ વિલંબ કનેક્ટિંગ ફ્લાઇટ મિસ કરવા માટે પૂરતો હતો. જે મુસાફરો પાસે H1B કે લીગલ પેપરવર્કની પ્રક્રિયા બાકી હતી અથવા તો જેમના માતા પિતા પહેલીવાર અમેરિકા આવી રહ્યા હતા તેમના માટે એરપોર્ટ પર અટવાઈ જવું એ ભારે માનસિક તણાવનું કારણ બન્યું હતું. એરપોર્ટ પર ગુજરાતી અને હિન્દી ભાષી પરિવારો એકબીજાને મદદ કરતા અને અપડેટ્સ શેર કરતા જોવા મળી રહ્યા હતા. જો કે તમે અથવા તમારા કોઈ સંબંધી આગામી સમયમાં અમેરિકામાં આંતરિક કે પછી આંતરરાષ્ટ્રીય મુસાફરી કરવાના હોય તો આ બાબત ખાસ નોંધી લેવી જરૂરી છે. તમારે બફર ટાઈમ રાખવો જોઈએ. કનેક્ટિંગ ફ્લાઇટ વચ્ચે ઓછામાં ઓછા 3 થી 4 કલાકનો સમય રાખો, કારણ કે આવા ટેકનિકલ ગ્રાઉન્ડ સ્ટોપ ગમે ત્યારે આવી શકે છે. એરલાઇન્સ એપનો ઉપયોગ કરો. તમારે ફોનમાં એરલાઇન્સની જે એપ્લિકેશન હોય, એપ હોય તે રાખવી ખૂબ જ અનિવાર્ય છે. ગ્રાઉન્ડ સ્ટોપ પાસે
પહોંચો તે પહેલા જ એપ પર તમને ફ્લાઇટ સ્ટેટસ અને રીબુકિંગની સુવિધાઓ મળી શકે છે. તમારા અધિકારો તમારે જાણવા ખૂબ જરૂરી છે. જો ટેકનિકલ ખામીને કારણે લાંબા વિલંબ થાય તો તમે મીલ વાઉચર અથવા તો અમુક કિસ્સામાં હોટેલ સ્ટે માટે હકદાર છો. એરલાઇન્સ કાઉન્ટર પર નમ્રતાથી તમારા અધિકારો વિશે પૂછતા અચકાશો નહીં. આપણે એ વાત સ્વીકારવી રહી કે ભલે આનાથી અગવડતા પડે પણ FAA ની આ જે કડક સુરક્ષા નીતિ જ હવાઈ મુસાફરીને સલામત બનાવે છે. સુરક્ષાના ભોગે શેડ્યુલ ક્યારેક મહત્વનું હોઈ શકે નહીં, પણ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને તમારા એવા મિત્રો સાથે શેર કરો જેઓ ટૂંક સમયમાં મુસાફરી કરવાના છે કે અમેરિકાથી ભારત આવવાના છે કે પછી ભારતથી અમેરિકા જવાના છે. ખાસ કરીને NRI છે તેમની માટે આ વિડીયો ખાસ ઉપયોગી બની શકે.